બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના હાથાવાડા મુકામે અવારનવાર કેટલાક મુસ્લિમ ધર્મના લોકો દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી અડધૂત કરી આયોજનપૂર્વક મારવામાં આવે છે તેમજ ગૌચરની જમીનમાં દબાણો કરી ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે। જાણી જોઈને હિન્દુ ધર્મના લોકોની સંખ્યા ગામમાં ઓછી હોય તારીખ 22/1/2023ના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રામાં જોડાયેલ યુવકને તે દિવસે ધમકી આપ્યા પછી તારીખ 26/1/2024ના રોજ પૂર્વ આયોજિત કાવતરું રચી રસોડામાં પ્રસાદ કેમ બનાવ્યો અને શ્રીરામ શોભાયાત્રામાં ભગવાનનો ફોટો લઈને આગળ કેમ ચાલ્યા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો અને આ લોકો વારંવાર બહારથી અસામાજિક તત્વો તેમજ હિંસક લોકો આવી હિન્દુ ધર્મના લોકોની ભાવના દુભાય તેવા કૃત્યો વારંવાર કરતા હોય હિન્દુ ધર્મના મુઠ્ઠીભર લોકોને મુસ્લિમોની સંખ્યા વધુ હોય ટાર્ગેટ કરી વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે જે બંધ કરાવવા તેમજ કાયમી સુરક્ષા પૂરી પાડવા આજરોજ હિન્દુ ધર્મના લોકો દ્વારા થરાદ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મીડિયા સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે હાથાવાડા ગામમાં લઘુમતીમાં રહેલા હિન્દુ ધર્મના લોકોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે ત્યાંથી સમગ્ર હિન્દુ સમાજ સ્થળાંતર કરવા મજબૂર થવું પડશે તેમજ હાથાવાડા ગામે બનેલ ઘટનામાં ભોગ બનનાર પ્રજાપતિ વાઘાજી પુનમાજી દેવસીભાઈ વાઘાજીને ન્યાય મળે તેમજ પૂર્ણ સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરી હતી અને વિધર્મીઓના વિરુદ્ધમાં જો પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુ સમાજના લોકો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। હાથાવાડાની અંદર જે પ્રજાપતિ સમાજના કુટુંબ ઉપર જે પ્રમાણે વિધર્મીઓ દ્વારા હુમલો થયો છે એને અમે સખત શબ્દોમાં વખોડી દઈએ છીએ। સમગ્ર હિન્દુ સમાજ એની પડખે છે। આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી અને આ પ્રકારના એક ગામમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બનવા જોઈએ નહીં, નહીતર સમગ્ર હિન્દુ સમાજ થરાદમાં આંદોલન કરશે। આજે આખો હિન્દુ સમાજ થરાદનો હાથાવાડાની દુઃખદ ઘટના જે બની હતી અને એની અંદર એક હિન્દુ સમાજના બે ભાઈઓને મારવામાં આવ્યો છે। આજે અમે આખી હિન્દુ સમાજ ભેગી થઈ અને આવેદનપત્ર સાહેબને આપ્યું છે। અમે સાહેબને વિનંતી પણ કરી છે કે વારંવાર આ બનતી ઘટનાઓ હિન્દુઓ ઉપર હુમલો આ અત્યાચાર હવે પછીનો બંધ થવો જોઈએ। અમે વારંવાર 2 થી 3 વખત આવી ઘટના સહી લીધી છે, હવે સહી લેવામાં આવશે નહીં। અમે તંત્રને પણ પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ હાથાવાડાની અંદર ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે, એટલા માટે કરીને અમારી વિનંતી છે કે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે। જો પગલાં લેવામાં નહીં આવે તો આ પછી થરાદની અંદર મોટું આંદોલન થશે, એ પણ અમે ચમકી આપીએ છીએ।